આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની સ્થિતિ અત્યંત નાજુક બનાવી દીધી। એક તરફ સતત વરસેલા વરસાદે મગફળી, સોયાબીન જેવા મુખ્ય પાકને ખેતરમાં જ બગાડી નાખ્યા, તો બીજી તરફ જે ખેડૂતોએ વરસાદની આગાહીને પગલે મગફળી થ્રેશરથી કાઢી સુરક્ષિત રીતે ઘરમાં રાખી હતી, એ પાક પણ હવે ઘરમાં જ ઉગવા લાગ્યો છે। વર્ષભરની મહેનત પળભરમાં પાણી થઈ ગઈ છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। વધુ વરસાદને કારણે મગફળી બગડી છે, બરાબર। અત્યારે તો આવું ગાવો સલો થઈ ગયો કહેવાય અને બહુ મોટું નુકસાન આવ્યું કહેવાય। કાયમ નામી ફેરિયાની ઉપર લેપ મેલીએ પંખા રાખીએ તોય હજી ડેમેજ જાતું નથી ને અત્યારે માંડવી આવ સંપૂર્ણ ડેમેજ થઈ ગઈ। હવામાન આગાહી હતી ને એટલે તાત્કાલિક માંડવી કાઢ્યું, ઘરમાં નાખ્યું તો ના ઉગી ગયું, ખાતર જેમ થઈ ગયું। રણે સરકારે આ ટેકાનો ભાવે તો આવો માલ ન રાખે તો વેપારીઓ ન રાખે, હવે તો ઉકોડામાં નાખવાની રહી। ગીર સોમનાથમાં વરસી રહેલા કમોસમી વરસાદને કારણે તારાજીના દ્રશ્યો છે તે સામે આવ્યા હતા। ખેડૂતોનો મહામૂલી પાક છે તે પાણીમાં તણાયો હતો, મગફળી તણાઈ હતી, પરંતુ કેટલાક એવા ખેડૂતો હતા કે જેઓએ હવામાન વિભાગની આગાહી મુજબ પોતાનો પાક છે તે લણી લીધો હતો અને તે પાકના હું આપને દ્રશ્ય બતાવીશ, કારણ કે આ જે દ્રશ્યો છે તે ઉના તાલુકાના કેસરિયા ગામના ખેડૂતોના છે અને ખેડૂતોના ખેતરમાંથી જે મહામૂલી પાક લીધેલો હતો તે હવે ઉગવા લાગ્યો છે। ઘરની અંદર રાખેલી મગફળી છે તે ઉગવા લાગી છે। હું આપને સીધો મારા હાથના દ્રશ્યના માધ્યમથી બતાવી જોઈ શકાય છે। આ મગફળીનો એ પાક છે કે જે વરસાદ પહેલા ખેડૂતોએ લેણો હતો, પરંતુ તેમણે આ પાક લણી અને પોતાના ખેતરમાં મૂક્યો હતો અને તે હવે સંપૂર્ણ નાશ પામવા લાગ્યો છે। સાથે સાથે હું કેમેરામેનને કહીશ કે ખેડૂતો કઈ રીતે જુગાડ કરી રહ્યા છે પોતાની મગફળી બચાવવા માટે। જોઈ શકાય છે પંખાઓ ગોઠવા છે, સાથે સાથે વીજળીના બલ્બ છે તે ગોઠવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને આ જે મહેનત છે તે માથે પડે તે પ્રકારના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। આગામી ચોમાસાની સિઝનમાં જે બિયારણની વ્યવસ્થા કરવાની હતી તે પણ હવે સંપૂર્ણ નાશ પામવા લાગ્યો છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। રાજ્યમાં કમોસમી વરસાદ મુદ્દે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન। છેલ્લા 3 દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદ છે, માવઠાથી ખેડૂતોને પારાવાર નુકસાન છે। મહેસાણા જિલ્લામાં અને કડીમાં પણ વરસાદ પડ્યો। ખેડૂતોને નુકસાન અંગે સીએમએ સર્વેની સૂચનાઓ આપી દીધી છે। કડીમાં પણ ખેડૂતને નુકસાન થયું છે। સીએમ અને કૃષિમંત્રીને નીતિન પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી। કડીમાં ઝડપી સર્વે કરાવી સહાય કરી ખેડૂતોને મદદરૂપ થવા વિનંતી કરી। ખેડૂતોને જે મોટું નુકસાન થયું છે એની સર્વેની કામગીરી આમ તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સૂચનાથી કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ શરૂ કરાવી દીધી છે। પરમ દિવસે 2 દિવસ પહેલા કૃષિ મંત્રી શ્રી સાથે મારે